ગુજરાતના રાજકારણમાં અત્યારે જાણે ભૂકંપ આવ્યો હોય તેવી સ્થિતિ છે। ભરૂચ લોકસભા બેઠક પરથી છેલ્લા 26 વર્ષથી એક હતું શાસન કરનાર અને આદિવાસી સમાજનો અવાજ ગણાતા મનસુખ વસાવાએ એક એવો ધડાકો કર્યો છે જેનાથી માત્ર ભાજપ જ નહીં પરંતુ વિપક્ષો પણ ચોંકી ગયા છે। મનસુખ વસાવાએ જાહેરાત કરી છે કે તેઓ હવે આગામી લોકસભાની ચૂંટણી નહીં લડે, પરંતુ સવાલ એ થાય છે કે 7 ટર્મથી જીતનાર આ નેતાએ અચાનક કેમ મેદાન છોડ્યું? શું આ પાછળ ચૈતર વસાવા જવાબદાર છે કે પછી ભાજપના આંતરિક નિયમો? આજે આપણા વિડીયોમાં આ તમામ પાસાઓની વિગતવાર ચર્ચા કરીશું। મનસુખ વસાવાની રાજકીય સફર મિત્રો, મનસુખ વસાવા એટલે ભાજપનો એવો ચહેરો જેની ઓળખ એક નિખાલસ અને નીડર નેતા તરીકેની છે। તેમની સફર 1995માં રાજપીપળા વિધાનસભાથી શરૂ થઈ હતી, જ્યાં તેઓ જીતીને કેશુભાઈ પટેલની સરકારના મંત્રી પણ બન્યા હતા। ત્યારબાદ 1998થી અત્યાર સુધી સતત 7 વાર તેઓ ભરૂચ લોકસભા બેઠક પરથી સાંસદ તરીકે ચૂંટાઈ રહ્યા છે। ભરૂચ જેવી સામાન્ય બેઠક હોવા છતાં એક આદિવાસી નેતા તરીકે તેમણે જે પકડ જમાવી છે તે કાબિલે તારીફ છે। નિવૃત્તિ પાછળનું કારણ શું મિત્રો? હવે મુખ્ય મુદ્દા પર આવીએ। મનસુખભાઈએ પોતે આ નિર્ણય કેમ લીધો? મીડિયા સામે તેમણે સ્પષ્ટ કર્યું છે કે પક્ષમાં હું નહીં પરંતુ તુંની ભાવના હોવી જોઈએ। તેમણે કહ્યું કે હું સતત આ જગ્યા પર રહું તે યોગ્ય નથી। મુખ્ય કારણો: યુવા પેઢીને તક। મનસુખભાઈ માને છે કે હવે નવા અને સક્ષમ કાર્યકર્તાઓને તક આપવી જોઈએ। પાર્ટીના નિયમો: ભાજપમાં 60 વર્ષની ઉંમર અને 3 ટર્મથી વધુ લડનાર નેતાઓ માટે જે નિયમો બની રહ્યા છે તે દરેક કાર્યકર્તાને બંધન કરતા છે। સ્વૈચ્છિક નિર્ણય: જો કે લોકોમાં ચર્ચા છે કે તેમને કહેવામાં આવ્યું છે, પરંતુ મનસુખ વસાવાએ ભાવપૂર્વક કહ્યું છે કે આ તેમનો સ્વઈચ્છાએ લીધેલો નિર્ણય છે। ચૈતર વસાવા ફેક્ટર અને ભાજપનું પ્લાનિંગ મિત્રો, હવે સૌથી રસપ્રદ વળાંક। રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા છે કે આમ આદમી પાર્ટીના ફાયરબ્રાન્ડ નેતા ચૈતર વસાવાને ભાજપમાં લાવવાની તૈયારી ચાલી રહી છે। જ્યારે મનસુખભાઈને પૂછવામાં આવ્યું કે જો ચૈતર વસાવા ભાજપમાં આવે અને ભરૂચથી લડે તો તેમનું શું સ્ટેન્ડ રહેશે, ત્યારે મનસુખભાઈએ બહુ પરિપક્વ જવાબ આપ્યો। તેમણે કહ્યું કે પક્ષમાં કોણ આવે છે અને કોને ટિકિટ મળે છે તે પક્ષનો નિર્ણય છે। તેમના માટે વ્યક્તિ નહીં પરંતુ પક્ષની વિચારધારા મહત્વની છે। આનો અર્થ એ થયો કે ભરૂચ બેઠક પર હવે મોટા પરિવર્તનના સંકેતો મળી રહ્યા છે। કાર્યકર્તાઓની નારાજગી અને નિખાલસતા: મિત્રો, મનસુખ વસાવા હંમેશા કાર્યકર્તાઓના પક્ષમાં બોલતા રહ્યા છે। તેમણે કબૂલ્યું કે કેટલીક જગ્યાએ જીતવા માટે નિયમોમાં થોડી બાંધછોડ કરવી પડે છે। તેમની આ બેબાક શૈલી જે તેમને અન્ય નેતાઓથી અલગ પાડે છે। 7 ટર્મ સુધી સાંસદ રહ્યા બાદ પણ જમીન સાથે જોડાઈ રહેવું એ નાની વાત નથી। તો મિત્રો, મનસુખ વસાવાની આ જાહેરાત બાદ ભરૂચમાં હવે નવો યુગ શરૂ થશે। શું ચૈતર વસાવા ભાજપમાં જોડાશે કે પછી ભાજપ કોઈ નવા યુવા ચહેરાને મેદાને ઉતારશે? તમારું શું માનવું છે? શું મનસુખ વસાવાએ આ નિર્ણય લઈને સાચું કર્યું? કમેન્ટમાં જરૂર જણાવજો। ડિસ્ક્લેમર: આ વિડીયો ઇન્ટરનેટ પર ઉપલબ્ધ માહિતી, ન્યૂઝ રિપોર્ટ અને વાયરલ વિડીયોના આધારે તૈયાર કરવામાં આવ્યો છે। અમારો હેતુ માત્ર માહિતી પહોંચાડવાનો છે। આ વાતમાં કેટલું સત્ય છે એ વાતની પુષ્ટિ અમે નથી કરતા।